ઉમરગામના કરજગામ વિસ્તારમાં પીવાના જળ સ્ત્રોત બગડી જતા લોકોની ચિંતા વધી। કરજગામ વિસ્તારમાં પીવાના જળ સ્ત્રોત બગડી જતા હવે લોકોની ચિંતા વધી છે। બોરિંગોમાંથી લાલ પાણી નીકળવાનો સિલસિલો યથાવત છે। ગામ લોકોની ફરિયાદોનું કોઈ નિરાકરણ નહીં આવતા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરતા ઉમરગામ મામલતદારને તપાસ માટે જણાવ્યું હતું। ઉમરગામ મામલતદારના સર્કલ અધિકારીએ સ્થળ પર પાણીના સેમ્પલ લીધા હતા। નોંધનીય એ છે કે ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારના કેટલાક ઉદ્યોગો દ્વારા જમીનમાં કેમિકલ નાખવાની બાબતો બાદ હવે જમીનની જળ સ્ત્રોત બગડી ગયા છે, પરંતુ કંપની માલિકોના લાંબા હાથ અને પહોંચ વિકાસની દોડમાં પર્યાવરણ માટે ખતરો બની રહ્યો છે। આજરોજ માનવ અધિકારમાં જે અમે ફરિયાદ કરેલી એના અનુસંધાનમાં સર્કલ ઓફિસર મામલતદારે આજે સ્થળની વિઝિટ લીધી હતી અને એમણે પોતે કંઈક નિરીક્ષણ કર્યું હતું કે અહીં લાલ પાણી નીકળે છે। અમે છેલ્લા લાંબા સમયથી આ બાબતમાં લડત ચલાવી રહ્યા છે અને એ અમારી લડત જ્યાં સુધી લાલ પાણી બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે। એના માટે આવનાર દિવસોમાં અમે જીપીસીપીનો ઘેરાવ કે કલેક્ટર ઓફિસનો ઘેરાવ પણ કરીશું અને જરૂર પડીએ હું પોતે આમરણ ઉપવાસ પર પણ બેસીશ, પણ જ્યાં સુધી પાણીનો હલ ન આવે આ લાલ પાણીનો ત્યાં સુધી અમે લડત ચાલી રાખીશું। બીજું કે લાલ પાણીનો જે ઇસ્યુ છે એ કદાચ કંઈક કે લોકોના હાથમાં ન હોય સરકારના, પણ એની સામે લોકો ઓપ્શનમાં બીજું પાણી આપવું જોઈએ, જે પાણી પણ એ લોકો નથી આપતા। છેલ્લે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને પાણી ચાલુ કર્યું હતું બહારથી આપવાનું, પાણી પીવાનું અને વાપરવાનું। પહેલાં વાપરવાનું પાણી બંધ કરી દીધું, પછી હવે પીવાનું પાણી પણ બંધ કરી દીધું છે। એટલે જે લોકોને એટલી બધી તકલીફ પડી રહી છે છતાં પણ નથી અધિકારીઓને કોઈ કંઈક એમાં પડી કે નથી કોઈ ચૂંટાયેલા સત્તાધીશોને કોઈ પડી છે। કોઈ હજી સુધી અહીં કંઈક સત્તાધીશે આવીને આ બાબતમાં જે કહેવાય ને કે નક્કર કંઈક કોઈ કાર્યવાહી કરી નથી। અને અમારી માંગણી છે સત્તાધીશોને, અધિકારીઓને કે આ માનવતાનો પ્રશ્ન છે, પાણી વગર લોકો જીવી ન શકે, એટલે લોકો આ બાબતમાં એમણે નક્કર કાર્યવાહી કરવી જોઈએ। આમાં કંઈક કોઈ પક્ષ કે વિપક્ષ બી નથી આવતું, આમાં લોકોના પાણીનો પ્રશ્ન છે, એટલે બધાએ એક થઈને આ બાબતે લડત આપવી જોઈએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।